तो मित्रों तमारा आधार कार्ड में तमारुं नाम खोटुं छे अथवा अलग छे, अथवा तो तमारुं शाळानुं लिविंग सर्टिफिकेट अने पान कार्ड में नाम अलग छे, के पछी तमारे लग्न पछी नाम अटक के सरनामुं बदलवुं छे, तो विडियो ने एंड सुधी जोजो, केम के आपणे आ विडियो में नाम अटक अने सरनामुं बदलवानी ऑफिशियली गेजेटनी जे प्रक्रिया छे ए जाणवाना छे ऑनलाइन अने ऑफलाइन। तो मित्रों सौथी पहला आपणे ऑफलाइन प्रक्रियानी वात करीशुं। त्यां सुधी मित्रों तमे अमारी चेनल पर नवा होय तो अमारी चेनल ने सब्सक्राइब जरूरथी करजो, जेथी करीने आपणी चेनल पर आवता सरकारी डॉक्यूमेंट है, गेजेटनी माहिती है, गवर्नमेंट स्कीम है अथवा सरकारी सहायनी वीडियो अपलोड थता होय छे। तो मित्रों सौथी पहला जाणीए कि गेजेट शुं छे। तो मित्रों गेजेट एक एवं वस्तु है जे सरकार द्वारा बहार पाडवामां आवती एक ऑफिशियली जाहेरनामું छे। જ્યારે તમારું નામ અથવા અટક ગેજેટમાં છપાઈ જાય છે તો કાયદેસર પુરાવો બની જાય છે। ત્યાર પછી મિત્રો તમે તમારું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બેંક પાસબુક છે, મિત્રો તમે દરેક જગ્યાએ તમારું નામ તમે અપડેટ તેના આધારે કરાવી શકો છો। તો સૌથી પહેલાં આપણે જાણી લઈએ ઓફલાઈન ગેજેટની પ્રક્રિયા। તો મિત્રો એનું પહેલું સ્ટેપ છે કે તમારે એફિડેવિટ બનાવવું પડશે, નોટરી કરાવવી પડે અને એફિડેવિટમાં તમારે મેન્શન કરવાનું રહેશે જૂનું નામ છે, નવું નામ છે, નામ બદલવાનું કારણ અને સરનામું। આટલું ડિટેલ અપડેટ કર્યા પછી તમારે એક એફિડેવિટ બનાવી લેવાનું છે। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે તેનું બીજું સ્ટેપ શું છે। તો મિત્રો બીજા સ્ટેપમાં આપણે જોઈએ કે તમારે એક ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપવી પડશે, જેમાં એક ગુજરાતી અને એક અંગ્રેજી બંનેમાં તમારે ડિટેલ આપવાની રહેશે અને તેમાં તમારે મેન્શન કરવાનું રહેશે કે આઈ હેવ એ ચેન્જર માય નેમ, જે તમારું જૂનું છે અને ત્યાર પછી કયું નામ છે અને તેનું જે ચિઠ્ઠી છે તમારે સંભાળીને રાખી દેવાની છે। ત્યારબાદ મિત્રો આપણે ત્રીજા નંબરનું સ્ટેપ વાત કરી લઈએ। તો મિત્રો તમારા ફોર્મમાં જૂનું નામ, નવું નામ, સરનામું અને કારણ લખવું પડશે અને તમારે સહી કરવી રહેશે। આ ફોર્મ મિત્રો કેવી રીતે મેળવવું? तो मित्रों आ फॉर्म है तमे गवर्नमेंटनी प्रेस कचेरी अथवा गेजेटनी ऑफिस में मेळवी शको छो, अथवा लास्ट में अमे तमने बताई दईशुं कि केवी रीते आ पीडीएफ तमे डाउनलॉड करी शको छो। तो विडियो एंड सुधी जरूर जोजो। त्यार पछी मित्रों आपणे स्टेप नंबर 4 में जोईए कि तमारे कया कया डॉक्यूमेंटनी जरूर पड़वानी छे। मित्रों सौथी पहला तमारे एफिडेविटनी जरूर पड़वानी छे, न्यूज़पेपरनी एड बंनेमां गुजराती अने इंग्लिश, आईडी कार्ड, आधार कार्ड, पान कार्ड, एड्रेस प्रूफ અને પાસપોર્ટ સાઇઝનો ફોટાની તમારે જરૂર પડવાની છે। મિત્રો આટલી વસ્તુ તમારે તૈયાર કરી લેવાની। લાસ્ટમાં વાત કરી લઈએ તો મિત્રો ફીઝ પેમેન્ટ એટલે મેલો તમે કેટલી ફીઝ આના માટે હોય છે। સામાન્ય રીતે ફીઝ તો તમારે 700 થી 1000 રૂપિયા હોય છે અને અર્જન્ટ ગેજેટ કરાવવું હોય તો થોડી વધારે હોઈ શકે છે, 2500-2000 જેવી, પરંતુ તમે તમારી રીતે તમે સિલેક્ટ કરી શકો છો। તો મિત્રો આ જે ઓફલાઈન જે ડોક્યુમેન્ટ છે ક્યાં સબમિટ કરવા? તો મિત્રો આની કચેરી છે સેક્ટર 29 ગાંધીનગર ગુજરાત માટે છે અને અલગ છે તેની ડિસ્ક્રિપ્શનમાં અમે લિંક આપી દઈશું, તો તમને એમના એડ્રેસ પણ મળી જશે। તો મિત્રો આ વસ્તુ તમે ઓફલાઈન પ્રોસેસ કર્યા પછી 15 થી 30 દિવસમાં તમારું ગેજેટ છપાઈને તમે ઈ ગેજેટ પોર્ટલ પરથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ઓનલાઈન ગેજેટ પ્રોસેસ જે ઓનલાઈન કેવી રીતે કરવાની છે। મિત્રો સૌથી પહેલાં જે તમને વિડીયોમાં શો થઈ રહ્યા છે તે ડોક્યુમેન્ટ તમારે રેડી કરી લેવાના છે। આઈડી કાર્ડમાં છે, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટર આઈડી છે, એફિડેવિટ જે સોગંદનામું બનાવો છે, જે શાળાનું લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, મેરેજ સર્ટિફિકેટ, ન્યૂઝપેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ આપો છો તે તમારે રેડી કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર પર આવી જવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે ઈ ગેજેટ। તો મિત્રો જેવું તમે ઈ ગેજેટ ટાઈપ કરો છો તો સૌથી પહેલાં સર્ચ કર્યા પછી તમને એક લિંક જોવા મળી જવાની છે। તો મિત્રો તે લિંક તમારે સર્ચ ગેજેટ પર તમે ક્લિક કરશો તો તમને પહેલી જ લિંક તમને મળી જશે। તો મિત્રો અહીંયા તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી શકે છે। તો મિત્રો અહીંયા બહુ બધી તમને સર્વિસો જોવા મળી જવાની છે। તો મિત્રો આ એક સરકાર દ્વારા એક સારી ઓનલાઈન પ્રોસેસ કરી શકાય તેવી એક પોર્ટલ બનાવેલી છે મિત્રો। તો આનાથી તમને બહુ બધી હેલ્પ થઈ જવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા અલગ અલગ ઓપ્શન જોવા મળવાના છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો તમે જો આ પોર્ટલમાં ફર્સ્ટ ટાઈમ લોગિન કરો છો તમારે સાઇનઅપ કરવાનું રહેશે અને મિત્રો ઓલરેડી તમે લોગિન છો તો મિત્રો તમારે ડાયરેક્ટ તમે લોગિન પણ કરી શકો છો। તો મિત્રો સૌથી પહેલાં તમારે લોગિનના બટન પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી શકે છે, પરંતુ મિત્રો અહીંયા જે લોકો ફર્સ્ટ ટાઈમ લોગિન કરે છે તેમના માટે અહીંયા સાઇનઅપનો ઓપ્શન છે, ન્યૂ રજિસ્ટર, તો તમારે ત્યાંથી રજિસ્ટર કરી લેવાનું છે। મિત્રો અહીંયા તમારી સિમ્પલ તમારી જે ડિટેલ છે તે નાખવાની છે, તમારું ફર્સ્ટ નેમ છે, લાસ્ટ નેમ છે, ઈમેલ છે, મોબાઈલ નંબર છે। મોબાઈલ એન્ટર કર્યા પછી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। ઓટીપી પર ક્લિક કર્યા પછી તમને એક ઓટીપી મળશે, એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા યુઝર નેમ તમારે બનાવી લેવાનું છે, ત્યાં ખાસ ધ્યાન આપવાનું છે। તે મિત્રો તમારે એક નોટ ડાઉન કરી લેવાનું છે જેથી કરીને યુઝર નેમ ભૂલી ના જાઓ તમે। ત્યારબાદ મિત્રો તમારો પાસવર્ડ છે એ તમારે બનાવી લેવાનું છે। ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડ તમારે કરી લેવાનું છે। તો યુઝર નેમ નાખ્યા પછી તમારે 2 વાર તમારું જે તે પાસવર્ડ છે તે તમારે એન્ટર કરી લેવાનું છે। એન્ટર કર્યા પછી તમારે સબમિટ કરી લેવાનું છે। તો મિત્રો જેવું તમે સબમિટ કરશો તો તમારી જે ડિટેલ છે તે સેવ થઈ જશે અને ત્યારબાદ તમારે ઉપર એક જોવા મળી જશે તમને કે તમારું ડિટેલ છે સક્સેસફુલી એડ થઈ ચૂકી છે, મતલબ તમારું યુઝર નેમ અને પાસવર્ડ છે એ રજિસ્ટર થઈ ચૂક્યું છે। તો મિત્રો એ યુઝર નેમ તમારે અહીંયા લોગિનમાં નાખવાનું છે, ત્યારબાદ પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી તમે આ પ્રકારનો ઇન્ટરફેસ જે જોવા થઈ રહ્યો છે તે તમને જોવા મળી જશે।
ત્યારબાદ મિત્રો અહીંયા તમને બહુ બધા ઓપ્શન જોવા મળી જશે. ચેન્જ નેમ, સરનેમ, નામ અટકના ફેરફારો છે, ચેન્જ ઇન બર્થ. તમે જન્મ તારીખમાં પણ સુધારો કરી શકો છો. ત્યારબાદ મિત્રો જે પેમેન્ટ સ્ટેટસ છે તે અહીંયાથી ચેક કરી શકો છો. જે બી તમે પેમેન્ટ કર્યું હોય, પેન્ડિંગ થયું હોય અથવા તમે પે થયું છે કે નહીં તેની પણ અહીંયા માહિતી જોઈ શકો છો. મતલબ મિત્રો તમને એક સિમ્પલ રીતે જોવા મળી જશે કે તમે પેમેન્ટ ભરો છો તેની ડિટેલ. તો મિત્રો અહીંયા તમારે નામ અટક સુધારવાના ફેરફાર પર ક્લિક કરશો તો તમારે તમામ માહિતી અહીંયા જોવા મળી જવાની છે અને તેના જે બી એની શરતો અને નિયમો છે અહીંયા તમને જોવા મળી જવાની છે, જે તે સૂચનાઓ છે. તો મિત્રો તમે ધ્યાનથી વાંચી શકો છો. મિત્રો હું તમને વાંચીને કહેવાય જઈશ તો વિડીયો વધારે લાંબો થશે, તો તમે વિડીયો પોઝ કરીને તમે વાંચતા જજો અને જે તે આખી માહિતી છે તે કેવી રીતે તમારે શું બાબતો ધ્યાન રાખવાની છે, કયા ડોક્યુમેન્ટ જરૂર પડવાની છે, તમામ વિગતો અહીંયા તમને જોવા મળી જવાની છે. તો મિત્રો ખાસ ધ્યાનથી તમે વાંચી લેજો, જેથી કરીને તમારે આગળ જતાં પ્રોબ્લેમ ના થાય. તો મિત્રો ધ્યાનપૂર્વક વાંચી અને તમે આગળની પ્રોસેસ કરી શકો છો. અને તો જો તમને કદાચ આઈડિયા ના આવે તો વિડીયો પોઝ કરો અથવા તમે અમને કોમેન્ટ કરી પૂછી શકો આનું શું થાય, તો અમે તમને વિગતવારથી અમે તમને કોમેન્ટમાં જવાબ આપીશું. તો મિત્રો અહીંયા બહુ બધી એમની શરતો અને સૂચનો છે તો ધ્યાનમાં રાખવાની છે. તો મિત્રો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખશો તો તમારી જે પ્રોસેસ છે બહુ જલ્દી થઈ જશે અને તમારે આગળ જતાં કોઈ પ્રોબ્લેમ ભાઈ નહીં આવે. તો મિત્રો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો તમારે નીચે લાસ્ટમાં આવી જવાનું છે અને લાસ્ટમાં આવ્યા પછી અહીંયા અમુક બાબતો છે જે આ લોકો પ્રક્રિયામાં આપતી નથી. મતલબ ગેજેટ રાજપત્ર આ લોકો જેમાં આપતા નથી, તો તમારે એ ફી વાંચી લેવાની છે. ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારે ટિક માર્ક કરી અને સબમિટ કરી દેવાનું છે. તો ત્યારબાદ મિત્રો તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જવાનું છે. તો મિત્રો અહીંયા તમારે ફીના કેટેગરી આપેલી છે, કઈ કઈ કેટેગરીમાં મંગાવવા છે. તો મિત્રો નોર્મલ છે એ 300 રૂપિયાથી ચાલુ થાય છે અને 2500 સુધીની જે ફી છે તે છે. ત્યારબાદ મિત્રો તમારે જૂનું નામ અહીંયા લખવાનું રહેશે, નવું નામમાં કયા સુધારા કરવા માગો છો તે, અને તમે ત્યારબાદ મિત્રો આગળ વધીને તમે તમારું સરનામું છે તે ડિટેલ નાખી દો છો. ત્યારબાદ મિત્રો તમારે નેક્સ્ટ કરી લેવાનું છે. નેક્સ્ટ કર્યા પછી મિત્રો અહીંયા તમારે પહેલું જે ઓપ્શન છે તે સિલેક્ટ કરી લેવાનું છે. જે પ્રકારે તમારે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. તો મિત્રો અહીંયા ડોક્યુમેન્ટમાં કયા કયા અપલોડ કરવાનું તમારી લિસ્ટ આવી જશે. તો મિત્રો તમારે જે તે અહીંયા જે ડોક્યુમેન્ટ માંગે છે સ્કેન કરી વ્યવસ્થિત રીતે તમારે અપલોડ કરી લેવાના છે, જેથી કરીને રિજેક્ટ થવાના ચાન્સ ઓછા રહે. મિત્રો અહીંયા તમારે તમારો ફોટો છે, સહી છે અને જે જૂના પ્રમાણે જે પુરાવાના ડોક્યુમેન્ટ છે એ અહીંયા અપલોડ કરવાના રહે છે. અને મિત્રો ફોટો આઈડી કાર્ડમાં તમે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અહીંયા તમે અપલોડ કરી શકો છો સિલેક્ટ કરી. ત્યારબાદ મિત્રો અહીંયા તમારું સોગંદનામું પણ અપલોડ કરવાનું રહેશે અને ફોર્મમાં જે તમે ફિલ કર્યું છે એ પણ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. અને અન્ય દસ્તાવેજમાં જો તમે બીજું કોઈ આધાર ડોક્યુમેન્ટ હોય તે પણ તમે અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમારે ફી કેવી રીતે પેમેન્ટ કરવાનું. તો મિત્રો ફી પેમેન્ટ કરવા માટે અહીંયા નીચે ફી પેમેન્ટ એક ઓપ્શન આપેલું છે, ત્યાં જઈ તમે સિલેક્ટ કરી અહીંયા તમારું જે એપ્લિકેશન નંબર જનરેટ થાય તે એન્ટર કરી અને મોબાઈલ નંબર નાખી અને જે તે તમારી ફી છે આવી જશે. ત્યારબાદ મિત્રો સબમિટ કરી જે યુપીઆઈ અથવા તમે નેટ બેન્કિંગ તમે તેનું પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમે સબમિટ કરી અને તે તમારી ફી છે તે ભરી શકો છો અને તમે તેનું સ્ટેટસ પણ અહીંયા જોઈ શકો છો. તો મિત્રો મેં જે અરજી કરી છે અહીંયા તેની પ્રોસેસમાં છે તે મને અહીંયા ડિટેલ જોવા મળી જશે. મિત્રો તમે જેટલી પણ અરજી કરશો તે ડિટેલ અહીંયા તમને આસાનીથી જોવા મળી જશે. અને મિત્રો આ પ્રોસેસ મેક્સિમમ 15 દિવસથી 30 દિવસની અંદર પતી જતી હોય છે. આમ તો મિત્રો 15 દિવસની અંદર જ આ પ્રોસેસ થઈ જતી હોય છે, પરંતુ મેક્સિમમ 30 દિવસ લાગી શકે છે. તો ત્યાંથી તમે તેનું તમારું નામ લિસ્ટમાં જોઈ તમે તમારું જે ઈ ગેજેટની જે PDF છે તમે ઓનલાઈન જ ડાઉનલોડ કરી શકો છો. તે કેવી રીતે ડાઉનલોડ કરવાની તે આપણે નેક્સ્ટ વિડીયોમાં એક વાત કરીશું મિત્રો. વધારે પ્રોસેસ બતાવવા જઈશું તો વિડીયો વધારે લાંબો થશે અને જો તમે કોમેન્ટ કરશો તો કેવી રીતે ડાઉનલોડ કરવાનું એ પણ આપણે પ્રક્રિયા બતાવી દઈશું. ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ કે તમે ઓફલાઈન ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો અહીં સિટીઝનમાં આવી જશો તો અહીંયા બધા ફોર્મ એન્ડ ડાઉનલોડનો ઓપ્શન આવી જશે. ત્યાંથી બધી તમને દરેક PDF જોવા મળી જશે. ત્યાંથી તમે દરેક ફોર્મ જે છે તે ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ મિત્રો તમારે રિસન્ટ ગેજેટમાં આવી જવાનું છે અને જે તે તમે એપ્લાય કર્યું છે 15 દિવસ પછી તમે અહીંયાથી તમારું નામ છે અહીંયાથી લિસ્ટમાં ચેક કરી શકો છો. ત્યારબાદ તમે ત્યાંથી અહીંયા તમારું નામ અપડેટ થઈ ગયું હોય તો મિત્રો તમે ત્યાંથી તમારું ગેજેટ ડાઉનલોડ PDF કરી શકો છો. તો મિત્રો આ ગેજેટની પ્રક્રિયા છે અહીંયા પૂરી થાય છે અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને જો તમે કોમેન્ટ કરશો તો નેક્સ્ટ વિડીયો અમે તમારા માટે લઈશું. ધન્યવાદ.